તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે તમારી પાસે એક એવું ટ્રેક્ટર લાવીને આવ્યું છે આપણી પાસે કે તે એસી ટ્રેક્ટર છે અને ચાઇના મોડલ છે। તો મિત્રો, આપણે એનું એન્જિનનું ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બની રહેજો, કેમ કે આ જે એન્જિન આપણે ફિટિંગ કર્યું એમાં બહુ જ મજા આવશે। તો ફાઇનલી તમને પણ બધાને મજા આવશે। જો તમારી પાસે પણ ચાઇના ટ્રેક્ટર હોય, એસી ટ્રેક્ટર, તો મને પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો તમે કયા મિસ્ત્રી પાસે કામ કરાવેલું, તેનો સામાનમાં કેટલો પ્રોબ્લેમ થયો હતો તે પણ મને જણાવજો, કેમ કે આ એન્જિનમાં મને પણ ઘણો એવો પ્રોબ્લેમ થયો છે સામાન લેવામાં। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ જે ક્રેક છે, તો ક્રેક સૌ પહેલાં આપણે ક્રેક બાંધવાની છે। તો ક્રેકનું પહેલાં આપણે કામ આવે છે, ત્યારબાદ જ બધું કામ આપણે આની ઉપરથી થાય છે। ક્રેક સૌ પહેલાં ફિટિંગ કરવાની રહી છે। તો ફાઇનલી મિત્રો, આપણે બ્રાસ પણ કમ્પ્લીટ લગાડી લીધા છે, તમે જોઈ શકો છો કે। તો ત્યારબાદ મિત્રો, આપણે ઓઇલ નાખવાનું છે બ્રાસ ઉપર। તો આપણે બ્રાસ ઉપર ઓઇલિંગ કરી લઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે ઓઇલ લગાવી દીધી છે ને ત્યારબાદ જે ક્રેક છે, તો ક્રેક આપણે આની માથે મૂકવાની રહી છે। તો મિત્રો, આ જે ક્રેક છે તે ક્રેક આપણે અહીંયા મૂકવાની છે। તો ફાઇનલી મિત્રો, આપણે ક્રેક છે તો ક્રેક આપણે મૂકી દીધી છે, તમે જોઈ શકો છો કે। ત્યારબાદ મિત્રો, માથે જે કેપ આવે તે કેપ લાગી જશે। તો ફાઇનલી મિત્રો, આપણું ક્રેકનું કામ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે। તો ત્યારબાદ મિત્રો, જે છે ટ્રેક્ટર, તેમાં 4 પિસ્ટન છે। તો મિત્રો, આપણે તેના હવે ત્યારબાદ આપણે પિસ્ટન છે, તો પિસ્ટન આપણે જે રોડ કહેવાય તેમાં ફિટિંગ કરવાના આપણે રહે છે। તો મિત્રો, આપણે તે ફિટિંગ કરીને ત્યારબાદ આપણે ક્રેકમાં ફિટિંગ કરવાના રહે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે ક્રેકનું કામ છે તે બિલકુલ મસ્ત કામ કરે છે, નોર્મલ છે, બહુ ટાઈટ પણ નથી ને સાવ ફ્રી પણ નથી, નોર્મલ ટાઈટ છે। તો મિત્રો, આપણે ફટાફટ જે પિસ્ટન છે તે રોડમાં આપણે ફિટ કરીએ અને ત્યારબાદ જે રીંગું છે તે પણ આપણે ફિટિંગ કરવાની છે। તો ફાઇનલી મિત્રો, આપણા પિસ્ટન રોડ સાથે કનેક્ટ કરી દીધા છે, તમે જોઈ શકો છો કે। ત્યારબાદ મિત્રો, આપણે જે પિસ્ટન જે રિંગ છે તે આપણે પિસ્ટનમાં ચડાવવાની છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે રિંગ છે તે ચાઇના કંપનીની છે અને ટ્રેક્ટર પણ ચાઇનાનું જ છે, તમે જોઈ શકો છો કે આ પિસ્ટન રિંગ છે। તો ફાઇનલી મિત્રો, તમને હું એક વાત કહું કે આ જે પહેલી કટ છે તેમાં ઓઇલ રિંગ લાગે છે નીચેની તરફથી। ત્યાર પછીની જે આ રિંગ આવે છે તે કમ્પ્રેશન રિંગ આવે છે નીચે, અને ત્યારબાદ ઉપર છે તે ટોપ રિંગ આવે છે, તે કમ્પ્રેશન ફૂલ રાખે છે એના માટેની સ્પેશિયલ રિંગ છે। તો તમે જોઈ શકો છો કે તો કાંઈક આ રીતે આવે છે। આ જે છે તે ઓઇલ રિંગ છે, ત્યારબાદ કમ્પ્રેશન રિંગ છે, ત્યારબાદ ટોપ રિંગ છે, તમે જોઈ શકો છો કે। તો
તો મિત્રો આ જે રિંગ છે ઓઇલ રિંગ તે નીચેની સાઈડથી ઉપરની સાઈડ ઓઇલ ન આવે એના માટેની છે. ત્યારબાદ મિત્રો આ જે નીચેની રિંગ છે તેનું કામ એ હોય કે જે પ્રેશર હોય ને પ્રેશર તેની ઉપરની સાઈડ જવા ન દે એના માટે. અને ત્યારબાદ મિત્રો આ ટોપ રિંગ આવે છે તે પણ કોમ્પ્રેશન માટેની રિંગ આવે છે અને ખૂબ જ સરસ કામ આપે છે. કોમ્પ્રેશન સારું એવું આવે છે આમાં. તો ફટાફટ આપણે પિસ્ટનની રિંગ સડાવવાની છે. એકમાં સડાવી દીધી છે ને ત્રણમાં એ રીતે જ આપણે સડાવવાની હોય છે. તો ફાઇનલી મિત્રો આપણે પિસ્ટન ને ચેમ્બર છે તે બધું લગાવી દીધું છે અને ત્યારબાદ ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટ છે તે ફિટિંગ કરી ત્યારબાદ મિત્રો આપણે ફિટિંગ કરવાનું એ છે. તો મિત્રો વિડીયો સારો લાગે જો તમે વિડીયોને અહીં લગી પહોંચી જાઓ તો વિડીયોને એક લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો આ એન્જિન છે તે ચાઇનાનું છે ને એમાં આપણે પિસ્ટન જે ચેમ્બર છે ઓઇલ પંપ છે તે લગાવી દીધું છે. ત્યારબાદ મિત્રો આપણે ફિટિંગ કરવાનું રહેશે આમાં એન્જિન. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો ચાલો મિત્રો આપણે ફટાફટ તેમાં ફિટિંગ કરવાનું છે તો તે પણ આપણે ફિટિંગ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે એન્જિન શિફ્ટ કરી દીધું છે ટ્રેક્ટરમાં. તમે જોઈ શકો છો કે આપણે ટાઈમિંગ પણ કમ્પ્લીટ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે ટાઈમિંગ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ત્યારબાદ મિત્રો આપણે જે ચેમ્બર જે ટાઈમિંગ ડીશ છે તે પણ લગાડવાની છે અને ત્યારબાદ હેડ છે તો હેડ પણ આપણે ફિટિંગ કરવાનું છે. તો તે પણ આપણે ફટાફટ કરીએ. તમે જોઈ શકો છો ઓલરેડી આપણું ઘણું ખરું કામ પતી ગયું છે. ત્યારબાદ મિત્રો આ સાઈડથી સ્લેબ છે, ઓઇલ પંપ છે, પાવર સ્ટીરિંગ, હાઇડ્રોલિક પંપ તે પણ આપણે ફિટિંગ કરવાનું એ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો મિત્રો આપણે આ હેડ છે તો હેડ પણ આપણે ફિટિંગ કરવાનું છે. ત્યારબાદ ચેમ્બરનું નીચેનું પેકિંગ પણ આપણે નાખવાનું છે તો તે પણ કરીએ. તો આપણે એન્જિન પણ ટ્રેક્ટરમાં શિફ્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે